છે हाँ सर શું લખ્યું છે ટાઇટલ? Sunrise on the હમ sunrise on the Kanchenjunga. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, બરાબર, એ એનું ટાઇટલ છે. હવે આ કવિતા લખનાર છે એ ક્રિસ્ટીના આલ્બર્સ, ફોરેન કવિ છે. એક વખતે એ ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની મુલાકાતે આવ્યા એટલે હિમાલયમાં એક ઊંચું શિખર છે આ કાંચનજંગા. ખૂબ જ સુંદર વાતાવરણ ત્યાંનું છે. ત્યાંની જે બ્યુટી, જે નેચર છે એ નેચર ખૂબ જ સારું છે. હવે કાંચનજંગાનું એટમોસ્ફિયર જ્યારે આ ક્રિસ્ટીના આલ્બર્સે જોયું અને એમને ત્યાંનો અનુભવ કર્યો, એ વખતે જ એમણે આ કવિતા લખી દીધી. કારણ કે એ કાંચનજંગાનું એટમોસ્ફિયર એમને એટલું બધું ગમ્યું કે ત્યાંથી એમના વતનમાં, એમના દેશમાં પાછા જવાની એમને જરાય ઈચ્છા થતી નહોતી. કારણ કે કાંચનજંગા એ સ્થળ જ એવું છે, હિમાલયની પર્વતમાળામાં આવેલું છે. તો અહીંયા એમણે જે કાંચનજંગા વિશે વર્ણન કર્યું છે, એના વિશે જે લખ્યું છે એ આપણે સમજવાનું છે. સનરાઈઝ, સનરાઈઝનો અર્થ શું થાય બેટા? सूर्योदय સૂર્યોદય. સૂર્યોદય, સરસ. તો કાંચનજંગાનો સૂર્યોદય. અહીંયા આપણે જોઈએ તો જુઓ લખ્યું છે કે ધ વેપર્સ રાઇઝ. વેપર્સ એટલે શું? તો હવામાંની બાષ્પ અથવા ભેજ હોય ને, જે તો હવામાંની બાષ્પ અથવા ભેજ હોય તો એને આપણે વેપર્સ કહીએ છીએ, જેને મોઇસ્ચર્સ, પાર્ટિકલ્સ, મિસ્ટ, ફોગ, આ બધું જ કહેવાય એને. એટલે હવામાંની બાષ્પ કે હવામાંનો ભેજ જે છે એને વેપર્સ કહેવાય. ધ વેપર્સ રાઇઝ. તમે સવારનું કાંચનજંગાનું એટમોસ્ફિયર જુઓ તો હવામાં ધુમ્મસ જેવું હોય, બાષ્પ હવામાં હોય ને એવું તમને લાગે. આપણે દૂરથી જોઈએ છીએ તો ડુંગરા ઉપર કેવા વાદળો ટચ થતા હોય છે, તો એવું વાતાવરણ છે. તમે માઉન્ટ આબુ જાઓ શિયાળામાં કે ચોમાસામાં તો તમને પર્વતને અડીને વાદળ જતા હોય, તમે ત્યાં ઊભા હોય તો તમારી વચ્ચે થઈને વાદળ જતું હોય. તો એ જે વાદળછાયું વાતાવરણ છે, જે હવામાં ભેજ છે, એને વેપર્સ કહેવાય. તો કહે છે કે કાંચનજંગામાં જે વેપર્સ છે એ હવામાં ઊંચે જાય છે. ક્યાં સુધી? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. મોર્નિંગ એટલે સવારનું જે આકાશ હોય, તો સવારના આકાશની અંદર તમને હવામાંનો ભેજ ઉપર જતો જોવા મળતો હોય છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે ઢંકાયેલા હોવું, કવર્ડ જેને કહેવાય, વીંટળાયેલું હોવું, ઢંકાયેલું હોવું, એને ક્લેડ કહેવાય. તો એ જે બાષ્પ છે એ બાષ્પ પર્પલ ગ્લોરીમાં વીંટળાયેલો હોય છે. એક પર્પલ કલરની એની બોર્ડર લાઈન આપણને જોવા મળે એવું વાતાવરણ હોય. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ. અને ત્યાં પછી કહે છે કે સવારમાં પ્રેમરૂપી પ્રકાશ પથરાતો જોવા મળતો હોય છે. ઓન ધ ઇટર્નલ સ્નોઝ. ક્યાં ધીમે ધીમે સૂર્યોદય થાય એટલે સૂર્ય ઉગે અને સૂર્યના કિરણો પડે છે બરફ ઉપર. એટલે બરફ ઉપર કહે છે કે પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે. અને એ પણ કેવો પ્રકાશ? તો ઓન ધ ઇટર્નલ સ્નોઝ, જે શાશ્વત ત્યાં 12 મહિના બરફ હોય છે અને હંમેશ માટે જે હોય ને એને ઇટર્નલ કહેવાય. ઇટર્નલ શબ્દનો અર્થ થાય છે કાયમી. કાયમી કહેવાય, જેને એવરલાસ્ટિંગ, પરપેચ્યુઅલ કે પરમેનન્ટ આપણે કહીએ છીએ. તો કાયમી જે, સર હા બોલો સર ક્લેડ એટલે શું? ક્લેડ એટલે ઢંકાયેલા હોવું. આવી રીતે કવર્ડ, વીંટળાયેલું હોય, ઢંકાયેલું હોય, એને ક્લેડ કહેવાય. હવે કહે છે કે ધીમે ધીમે જેમ જેમ સૂર્યોદય થાય છે એમ એમ પ્રેમરૂપી પ્રકાશ પથરાઈ જતો હોય છે. તો ક્યાં આગળ પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે? તો ઓન ધ ઇટર્નલ સ્નોઝ. ઇટર્નલ નો અર્થ શું કયો આપણે? કાયમી. કાયમી, બરાબર. તો કાયમી જે બરફ, સ્નોઝ એટલે ડુંગરાળ વિસ્તારમાં જે બરફ પથરાયેલો હોય એને સ્નો કહે છે. તો કાયમી જે બરફ પથરાયેલો છે એના ઉપર ધીમે ધીમે પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે. અને બરફ ક્યાં હોય છે? અપોન ધ સમિટ્સ હોરી. સમિટ્સ એટલે શિખર, પર્વતની જે ટોચ હોય આવી રીતે,
પર્વતની ટોચ હોય, શિખર હોય, જેને પર્વતના શિખરો કહેવાય, જેને પીક્સ પણ કહેવાય અને ટોપ્સ ઓફ હિલ્સ પણ કહેવાય. તો જે પર્વતના શિખરો હોય એ પર્વતના શિખરો ઉપર જે બરફ પથરાયેલો છે, જે કાયમી બરફ છે, એના ઉપર ધીમે ધીમે સૂર્ય ઉગે છે, તો એના કિરણો પડે છે અને પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે. અને એ શિખરો કેવા છે? તો હોરી. હોરી શબ્દનો અર્થ થાય છે ઓલ્ડ, એન્શિયન્ટ, જેને વર્ષો પુરાણા અથવા જૂના કહેવામાં આવે છે. તો જે વર્ષો પુરાણા જૂના જે શિખરો છે, તો એ જૂના શિખરો ઉપર એ પ્રેમરૂપી પ્રકાશ પથરાતો જોવા મળતો હોય છે. એટલે હોરી શબ્દ આગળ આવી ગયો ને, આપણે શબ્દો જોયા હતા ને, શબ્દોનો ટેસ્ટ લીધો હતો ને, લગભગ 75 વર્ડ્સ જોયા હતા, તો એમાં હોરી શબ્દ હતો. એન્ડ ધ હિમાલયસ ક્વીન કામ એન્ડ સિરીન, અને આ કહે છે કે હિમાલયની રાણી. આ હિમાલયની રાણી શબ્દ કોના માટે વપરાયો છે? તો આ કાંચનજંગા માટે. એ જે ક્રિસ્ટીના આલ્બર્સ જે કવિ છે, એમણે હિમાલયસ ક્વીન શબ્દ વાપર્યો છે. તો કહે છે કે આ જે હિમાલયની રાણી છે, જે કેવી છે? કામ એન્ડ સિરીન. કામ એટલે પણ શાંત થાય, સિરીન શબ્દનો અર્થ પણ શાંત થાય, જેને કામ એન્ડ પીસફુલ કહેવાય. એટલે કામ અને સિરીલ એકબીજાના પર્યાયવાચી શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે. તો કહે છે કે આ હિમાલયની જે રાણી છે, એ હિમાલયની રાણી એકદમ શાંત છે. હવે આપણે અઘરા શબ્દો ફરીથી એકવાર જોઈએ તો વેપર શબ્દનો અર્થ શું થાય? હવામાનનો ભેજ. હવામાનમાં ભેજ. હવામાનો ભેજ, બાષ્પ એવો અર્થ થાય. ક્લેડ એટલે વીંટળાયેલું. વીંટળાયેલું. પછી ઇટરનલ, કાયમી. કાયમી. સરસ, કાયમી, શાશ્વત. સમિટ્સ, પર્વતનું ઊંચું શિખર. પર્વતના શિખરો. પર્વતના શિખરો. પછી હોરી, વર્ષો જૂનું. વર્ષો પુરાણો. જૂનું. જૂનું, બરાબર છે, હોરી. પછી સિરીન, શાંત. એકદમ શાંત, એને સિરીન કહેવાય છે. સરસ, શબ્દો તો યાદ રહી જ જાય છે તમને, એટલે એનો કોઈ વાંધો નહીં. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ, કહે છે કે આ હિમાલયની જે રાણી છે, કે જે કાંચનજંગા છે, જે એકદમ શાંત છે, એ શું કરે છે? રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. ત્યાં આગળ ગયા હોઈએ ને, તો જાણે કે આપણને સ્વર્ગમાં આવકાર મળતો હોય ને. ગ્રીટિંગ એટલે આવકાર. કોઈ આપણા ઘરે આવે અને આપણે કહીએ છીએ ને કે આવો, અથવા કોઈની સાથે હાથ મિલાઈએ, કોઈને ભેટી પડીએ, તો એ બધાને શું કહેવાય છે? ગ્રીટિંગ કહેવાય છે. અને આ જે ગ્રીટિંગ શબ્દનો અર્થ થાય છે આવકાર આપવો, ધ એક્ટ ઓફ વેલકમિંગ. આ હિમાલયની રાણી એટલી બધી શાંત છે કે આપણે ત્યાં જઈએ, ત્યાંનું વાતાવરણ જોઈએ, ત્યાંનું એટમોસ્ફિયર જોઈએ, તો જાણે કે સ્વર્ગનો અનુભવ આપણને થતો હોય છે. જેમ સ્વર્ગમાં જઈએ ને આપણને બધું જ ગમે, આપણને સારો એવો આવકાર મળે, એવો જ આવકાર, સ્વર્ગ જેવો આવકાર આપણને કાંચનજંગામાં મળતો હોય છે. અને કેવી રીતે એ આપણને આવકારતી હોય એવું લાગે? તો ઇન ધ રોબ્સ ઓફ વ્હાઇટ. એ જે કાંચનજંગા છે ને, એને જાણે કે સફેદ ડગલો પહેરેલો હોય. રોબ્સ, રોબ્સ એટલે છેક ગળેથી શરૂ કરીને નીચે સુધીનો પહેરવેશ, જેને ડગલો કહેવામાં આવે છે. જે ઠંડા વિસ્તારો છે, તો એ ઠંડા વિસ્તારોમાં આ પહેરવેશ આપણને જોવા મળે. એટલે રોબ્સ, રોબ શબ્દનો અર્થ થાય છે આવો કુર્તા પ્રકારના ડ્રેસ, જેને કહેવાય. ગળેથી શરૂ કરીને છેક નીચે સુધી એક જ કાપડમાં બનેલો જે ડ્રેસ હોય એને રોબ્સ કહેવાય, જેને સેરેમોનિયલ ડ્રેસ કહેવામાં આવે છે. કુર્તા પ્રકારનો ડ્રેસ. જાણે કે આખો શિખર સફેદ બરફથી છવાયેલું હોય, એટલે આખું શિખર આપણને સફેદ લાગે. અને એ કવિ એવું કહે છે કે જાણે કે કાંચનજંગાએ સફેદ ડગલો પહેરેલો હોય, અને સફેદ ડગલો પહેરી અને આપણને આવકાર આપતી હોય એવું લાગે છે. બાથડ ઇન ગોલ્ડન લાઇટ. અને બીજું શું કહે છે? જાણે કે એ સોનેરી પ્રકાશની અંદર સ્નાન કરતું હોય, કારણ કે બરફ હોય અને સવારનો સૂર્ય, જે સૂર્યોદય થતા વખતનો જે સૂર્ય હોય ને, એ એકદમ વ્હાઈટ ના હોય, થોડોક પીળાશ પડતો હોય, અને એનો પ્રકાશ આ બરફ ઉપર પડે છે. એટલે બરફ પણ કેવો લાગે છે? જાણે કે ગોલ્ડન બરફ હોય ને એવું લાગે, સોનેરી બરફ હોય એવું લાગે. એટલે જાણે કે આ કાંચનજંગા
સોનેરી પ્રકાશની અંદર સ્નાન કરતી હોય એવું લાગે છે. પછી આ સ્થળ એવું છે કે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. જાણે કે આ સ્થળ એવું છે કે જ્યાં આગળ પૃથ્વી અને આકાશ બંને ભેગા થતા હોય. આ સ્થળેથી આપણે પૃથ્વી અને આકાશને ભેગા થતા જોઈ શકીએ છીએ. હવે ગુજરાતીમાં તમે એનો શબ્દ શીખી ગયા છો. પૃથ્વી અને આકાશ ભેગા થાય એને શું કહેવાય? ક્ષિતિજ કહેવાય. સરસ. તો ક્ષિતિજને ઇંગ્લિશમાં હોરિઝોન કહેવાય. હોરિઝન એટલે ક્ષિતિજ થાય. તો આ સ્થળ એવું છે કે જ્યાંથી તમને પૃથ્વી અને આકાશ બંને ભેગા થતા હોય એવું લાગે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ. કોઈએ ઝાકળ જોયું છે? ઝાકળ ક્યારે પડે? શિયાળામાં વહેલી સવારે પાંદડા પર જોવા મળે. સરસ. શિયાળામાં વહેલી સવારે પાંદડા ઉપર પાણીના નાના નાના બિંદુઓ જોવા મળે. તો એ જે પાણીના નાના નાના બિંદુઓ છે ને એને ઝાકળ કહેવાય. ડ્યુઝ એટલે આવી રીતે પાણીના બિંદુઓ પડેલા હોય પાંદડા ઉપર, જેને વોટર ડ્રોપલેટ્સ કહેવાય, ઝાકળ બિંદુઓ. પછી શું કહે છે? એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. સવારે તમને ઝાકળ બિંદુઓ જોવા મળે. એન્ડ મેલો હ્યુઝ. મેલો શબ્દનો અર્થ થાય છે એકદમ ભેજવાળું. આવી રીતે એકદમ ભેજ છવાયેલો હોય ને એવું તમને, જેને મોઇસ્ટ કહેવાય, બરાબર, મોઇસ્ચર કહીએ છીએ ને આપણે, ભેજવાળું. અને મેલો હ્યુઝ. હ્યુઝ એટલે રંગની છટાઓ. હવે કહે છે કે પાંદડાઓ ઉપર જુદી જુદી જગ્યાએ ઝાકળ બિંદુઓ પડેલા હોય અને એ ઝાકળ બિંદુઓ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. એટલે એ ઝાકળ બિંદુઓ પણ જાણે કે જુદા જુદા રંગબેરંગી હોય એવું લાગે. જેમ પ્રિઝમની અંદરથી પ્રકાશ પસાર કરવામાં આવે તો જુદા જુદા કલર જોવા મળે ને, એવી જ રીતે આ ઝાકળ બિંદુઓ પણ પ્રિઝમનું કામ કરે છે. એના અંદરથી જ્યારે પ્રકાશ પસાર થાય છે ત્યારે એ બિંદુઓ જુદા જુદા રંગના હોય એવા ચમકી ઉઠે છે, જાણે કે જુદા જુદા કલરના મોતીઓ મૂકેલા હોય એવું લાગે છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. અને આ બધા બિંદુઓના કારણે, ઝાકળ બિંદુઓ જે રંગબેરંગી છે ને એના કારણે એવું લાગે છે જાણે કે કોઈ સ્વર્ગમાંથી પરી આવી હોય અને સ્વર્ગમાંથી પરી આવીને પોતાની આંગળીઓ વડે જે કાંચનજંઘા છે એ કાંચનજંઘાના ગાલ ઉપર આમ ફેરવી હોય રંગબેરંગી આંગળીઓ, જાણે કે કાંચનજંઘાને રંગથી રંગેલી હોય એવું લાગે છે. એટલે કે ત્યાંનું જે સવારનું વાતાવરણ છે એ સવારનું વાતાવરણ એટલું બધું આહલાદક હોય છે કે આ કવિ પોતે વિચારવા મુકાઈ ગયા કે પૃથ્વી ઉપર આવી પણ જગ્યા છે કે જે કુદરતી રીતે કેવી સુંદર લાગે છે. એટલે અહીંયા પણ એમ કહે છે કે જે સવારે ઝાકળ બિંદુઓ પડેલા હોય એ ઝાકળ બિંદુઓમાંથી પ્રકાશ પસાર થાય, એ ઝાકળ બિંદુઓ રંગબેરંગી લાગે અને આખી કાંચનજંઘા ઉપર એ રીતે ઝાકળ બિંદુઓ હોય અને તમે જુઓ એને તો જાણે કે કોઈ સ્વર્ગમાંથી પરી આવી અને એ શિખરને, જે કાંચનજંઘા છે, જે હિમાલયસ ક્વીન કહેવામાં આવે છે, એને હિમાલયની રાણીનું બિરુદ આપવામાં આવ્યું છે, એને કોઈ પરીએ આવીને એના ઉપર આંગળીઓ ફેરવી હોય અને રંગબેરંગી થઈ ગયું હોય એવું લાગે છે. વાઇલ ઓવર ધ રીલ્સ. રીલ્સ એટલે જે નાના નાના ઝરણા વહેતા હોય ને, ડુંગરાળ વિસ્તારમાં નાના નાના ઝરણા વહેતા હોય એને રીલ્સ કહેવામાં આવે, જેને આપણે બ્રુક્સ અથવા સ્ટ્રીમ્સ પણ કહીએ છીએ. બ્રુક્સ પણ કહેવાય અને સ્ટ્રીમ એટલે પણ ઝરણું કહેવાય. તો કહે છે કે અહીંયા નાના નાના ઝરણા જોવા મળે છે. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. અને જાણે કે સૂર્યને આંબતા હોય એવી ટેકરીઓ જોવા મળે છે ત્યાં આગળ. કાંચનજંઘા ફક્ત એક જ શિખર નથી, આવા કાંચનજંઘા જેવા નાના નાના શિખરો ત્યાં ઘણા બધા છે અને બધા જ શિખરો જાણે કે આકાશને ચૂમતા હોય, આકાશને આંબતા હોય અને અડતા હોય એવું લાગે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. અને ત્યાં આગળ પણ કહે છે કે સવારે સૂર્ય ઉગે ત્યારે બધા જ જે શિખરો છે એ બધા જ શિખરો ઉપર પ્રેમરૂપી પ્રકાશ ટકી રહેતો હોય છે, પથરાતો હોય છે. લિંગર્સ, લિંગર્સ એટલે લાંબા સમય સુધી ટકી રહેવું. ત્યાં આગળ કહે છે કે પ્રેમરૂપી પ્રકાશ, સવારનો જે પ્રકાશ છે એ આપણને લાંબા સમય સુધી ત્યાં જોવા મળે છે. ફરીથી જુઓ અહીંયા ગ્રીટિંગ શબ્દનો અર્થ શું થાય? આવકાર આપવો. આવકાર આપવો. સરસ, આવકાર આપવો. રોબ્સ. પૂરતા પ્રકારનો ડ્રેસ.
કુર્તા પ્રકારનો ડ્રેસ. સરસ. ડ્યુસ, બિંદુ ઝાકળ બિંદુ. સરસ. મેલો, મેલોનો અર્થ ભૂલી ગયા? જે ભેજવાળું હોય ને, ભેજવાળું, એકદમ ભીનો પોત ધરાવતું જેને કહેવાય, એકદમ ભેજવાળું, એને મેલો કહેવાય. બરાબર. મોઇસ્ચર વાળું જેને કહેવાય. અને હ્યુઝ એટલે રંગની છટાઓ. જુદા જુદા રંગબેરંગી દેખાય ને, આપણે જુદા જુદા રંગની છટાઓ દેખાય, રંગબેરંગી દેખાય, અને હ્યુઝ કહેવાય. પછી રીલ્સ, સરસ. નાના નાના ઝરણા, નાનકડા ઝરણા હોય ને એને રીલ્સ કહેવાય. અને લિંગર્સ, લાંબા સમય સુધી ટકી રહેવું. લાંબા સમય સુધી ટકી રહે છે. લાંબા સમય સુધી ટકી રહેવું. સરસ. હવે આગળ આપણે જોઈએ. એન્ડ ધ બ્રેકિંગ ડે. હવે કહે છે કે દિવસની શરૂઆત થાય છે. દિવસ ઉગે છે, જેમ જેમ સૂર્ય ઉપર આવે એમ એમ દિવસ ઉગવાનું શરૂ થાય. હવે કહે છે કે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. રે એટલે કિરણ, સૂર્યનું જે કિરણ હોય ને એ. હવે કહે છે કે પહેલું સૂર્યનું આછું કિરણ નીકળે છે. સૂર્ય જ્યારે સવારનો સૂર્ય હોય ને તો એ સૂર્યની સામે તમે જોઈ શકો, એના કિરણો એટલા બધા તેજ ના હોય. એટલે કે છે કે એના જે આછા કિરણો છે ને એ આછા કિરણો ત્યાં આવે છે, ટેકરી ઉપર પથરાય છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. અને જુદા જુદા કિરણો નીકળે છે સૂર્યમાંથી. એ કહે છે કે પ્રેમના ફુવારા રૂપી હોય છે. ધારો કે ત્યાં આગળ પ્રેમના ફુવારા ફૂટ્યા હોય, કારણ કે વાતાવરણ એટલું બધું સરસ મજાનું હોય છે, અને કવિ તો પોતાની ભાષામાં રજૂ કરે બધું. એટલે કે લવના અનડાઇંગ ફાઉન્ટેન્સ. અનડાઇંગ શબ્દનો અર્થ થાય છે અનંત, જેનો અંત ના આવે. એટલા બધા કિરણો આવે છે સૂર્યમાંથી કે અનંત કિરણો, જાણે કે ફુવારા સ્વરૂપે. જેમ આપણે સૂર્ય દોરતા હોઈએ છીએ, આમ જુદા જુદા કિરણો દર્શાવીએ છીએ ને સૂર્યની આજુબાજુ, તો એવી રીતે કહે છે કે અહીંયા દાખલા તરીકે કોઈએ ફુવારો ચાલુ કર્યો હોય અને ફુવારાના જુદા જુદા આપણને પોઈન્ટ્સ જોવા મળે. એ રીતે કહે છે કે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યના પણ જુદા જુદા કિરણો આ ટેકરી ઉપર પથરાય છે, અને એના કારણે દિવસ ઉગવાની શરૂઆત થાય છે. while the heart feels the thrills. અને આવું આહલાદક દ્રશ્ય જોઈને આપણું જે હૃદય છે એ આપણું હૃદય રોમાંચિત થઈ જાય છે. થ્રિલ્સ, થ્રિલ્સ એટલે રોમાંચ અનુભવવો જેને કહેવાય. એક્સાઇટમેન્ટ, એક્ઝિલરેશન જેને કહેવાય. આપણું હૃદય રોમાંચ અનુભવે છે, એક્સાઇટમેન્ટ આપણને થઈ જાય છે આ દ્રશ્ય જોઈને. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. અને ટેકરીઓમાંથી પણ જુદા જુદા અવાજ સંભળાય છે. હવે ટેકરીઓમાંથી પવન પસાર થાય ને તો તમને ટેકરીઓમાંથી પણ જુદા જુદા પ્રકારના અવાજ આવતા હોય, ડુંગરાળ વિસ્તારમાંથી જુદા જુદા અવાજ આવતા હોય એવું લાગે. તો અહીંયા પણ કહે છે કે આપણું હૃદય તો કહે છે કે એકદમ રોમાંચ અનુભવે છે, પરંતુ સાથે સાથે ટેકરીઓમાંથી પણ અવાજ આવે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. અને આપણે એટલા બધા આવા સરસ મજાના વાતાવરણમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણો પોતાનો જે આત્મા છે ને એ આત્મા પણ આ માઉન્ટેન્સ, આ જે પર્વતો છે, આ પર્વતમાળાઓ છે, એ પર્વતમાળાઓમાં આપણો આત્મા રહી જાય છે. ભલે આપણે આપણું શરીર લઈને પાછા આપણા દેશમાં કે આપણા ગામમાં પરત આવી જઈએ છીએ, પરંતુ આપણું જે મન છે એ મન ત્યાં જ રહે છે. તમે પણ કોઈ સારી હિલ સ્ટેશને કે કોઈ સારી જગ્યાએ તમને ગમતી હોય એવી જગ્યાએ ગયા હોય અને 4-5 દિવસ રહીને ત્યાં આવ્યા હોય ને, તો અહીંયા આવ્યા પછી પણ તમને એ વસ્તુની જ યાદ આવે. ત્યાંનું જુદા જુદા પ્રસંગો, ત્યાંનું જુદું જુદું વાતાવરણ, બરાબર, તમે વારંવાર યાદ કરતા હો છો. તો અહીંયા પણ કવિ એવું કહે છે કે હું ભલે મારા દેશમાં પરત ફરું છું, પણ મારો જે આત્મા છે એ આત્મા આ કાંચનજંગામાં રહ્યો છે. ડ્વેલ્સ એટલે રહેવું જેને કહેવાય, રિસાઇડ અથવા લીવ જેને રહેવું કહેવાય. ભલે કહે છે કે હું અહીંયા કાંચનજંગાથી મારા ઘરે પરત ફરું છું, પરંતુ આપણો આત્મા જે છે એ આત્મા તો એ પર્વતોમાં જ રહે છે. આપણને ત્યાં ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આપણને ત્યાંથી પાછા ફરવાની જરાય ઈચ્છા થતી નથી. આટલું સરસ મજાનું એટમોસ્ફિયર ત્યાં હોય છે. ફરીથી જુઓ, અનડાઇંગ એટલે અનંત. થ્રિલ્સ એટલે રોમાંચ અનુભવ. રોમાંચ અનુભવ.
અને ડ્વેલ્સ એટલે રહેવું રહેવું રહેવું, ટકી રહેવું. સરસ બેટા. તો આમાં ખ્યાલ આવી ગયો ને આ કવિતામાં તમને બધાને? બરાબર. આ કવિતા પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે, એટલે આના જે શબ્દો છે એ શબ્દો તો તમે લખો છો ને બેટા બધાના? સર શબ્દો હા, લખો સર. છો ને? ચલો ફરીથી સર. એકવાર રિવિઝન કરી દઈએ. ચલો શબ્દો યાદ રહ્યા છે કે નહીં? આપણી પાસે થોડોક સમય છે, કારણ કે અત્યારે હું બીજી કવિતા શરૂ કરવા જઈશ તો અધૂરી રહી જશે, એટલે બીજી કવિતા બીજા દિવસે જ શરૂ કરીએ. ચલો, વેપર શબ્દનો અર્થ શું થાય? હવામાનો ભેજ હવામાનો ભેજ અથવા બાષ્પ. ક્લેડ એટલે વીંટળાયેલું વીંટળાયેલું કે ઢંકાયેલું હોવું. ઇટરનલ, કાયમી કાયમી. સમિટ્સ, પર્વતના શિખરો. પર્વતના શિખરો. હોરી, જૂનું જૂનું પુરાણું પુરાણું, પ્રાચીન, પ્રાચીન. સિરિન, શાંત. શાંત શાંત. ગ્રીટિંગ્સ, આવકાર આવકાર. રોબ્સ, કુર્તા પ્રકારનો ડ્રેસ બરાબર છે, કુર્તા પ્રકારનો ડ્રેસ. ડ્યુસ, ઝાકળ બિંદુઓ. ઝાકળ બિંદુઓ. સરસ. પછી મેલો, એકદમ ભેજ. ભીનું. ધરાવતી ભેજ ધરાવતું, ભેજવાળું. હ્યુસ, રંગની છટા. રંગની છટા. ઓકે. રીલ્સ, નાનકડા ઝરણા. નાનકડા. લિંગર્સ, લાંબા સમય સુધી ટકી રહે. લાંબા સમય સુધી ટકી રહેવું. અનડાઈંગ, અનંત અનંત. 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 થ્રિલ્સ, રોમાંચ રોમાંચ અનુભવ. રોમાંચ. અને ડ્વેલ્સ. રહેવું. રહેવું. તો આ કવિતામાં બેટા ખબર પડી ગઈ ને બધાને? હા. બરાબર. હવે આવતીકાલની હું તમને વાત કરું.